જય હિન્દ ને જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ આજે સવારમાં જેતપુર. આપણે જવાનું હતું જુનાગઢ, પણ પછી રાતે બસની તંગીના કારણે પછી આપણે આવી ગયા છીએ અત્યારે જેતપુર. બરાબર, જેતપુર બસ સ્ટેન્ડે જાય છે, પછી ત્યાંથી જુનાગઢની કઈ ગાડી મળી આપણે ચેક કરી લઈએ. બાકી તમે જો આપડા મિહિરભાઈ હારે છે, ભેગા પ્રફુલભાઈ, આપણે આગળ ભાઈ ની બધા બેઠા છે. બરાબર, ટ્રેવી છે આપણી પાસે, ટ્રેવીમાં બેઠા જેતપુર હવે આવે ઘૂઘરા ઘૂઘરા કરે. તમારે ઘૂઘરા ખાવાના તમારે ઘૂઘરા હો મારો ભાઈ. ચા પીધી? ચા તો પી લીધી, પણ હવે ઘૂઘરા ઘૂઘરા કરે. તારે તારે ઘૂઘરા. આપણે બસમાંથી હવે છે ને એસટી બસ સ્ટેન્ડ ડેપો આવી ગયા છીએ જેતપુર, અને બાપુજીને અહીંયા ઈકોનું ટ્રાય મારે જો થઈ જાય ને સીધી ગામડાની આપણે ઈકો થઈ જાય. બરાબર, આપણે જવાનું છે આજાણી. અમારે એક ભાઈ છે ને એને ભાભીનો ફોન સતત ચાલુ હોય, જોયેલો હવે લાગે ને બાકી. હવે અમે જાય છીએ ઘૂઘરા ખાવા. ચલો ઘૂઘરા ખાવા જેતપુરના ફટાફટ જેતપુરના પ્રખ્યાત ઘૂઘરા ખાવા. બરાબર, એવા લાઈનમાં લારી છે બધી, ઠેઠથી અહીંયાથી ચાલુ થાય તો અહીંયા સુધી જેતપુરના પ્રખ્યાત ઘૂઘરા. અહીંયા અવારમાં બધા અત્યારે મુહૂર્ત કરે છે. બરાબર, આ એક આપણે લારી મળી ગઈ ચાલુ છે, ટેસ્ટિંગ ચાલુ છે. સુરત વાળા ઉતારી ગયા હમણાં. અમે સુરત વાળા જ છીએ, બધા સુરત વાળા છીએ. કાપી યસ. આનો હરક તો જો ઘૂઘરા મળી જાય. હાલો પ્રફુલભાઈ. હેલો ફોલોવર. હા એમ ખાવા માટે જેતપુરના પ્રખ્યાત હો મારો ભાઈ. હવ અમારે ભાઈયુભાઈ. બરાબર, હાલ પ્રિન્સ હવે તું થઈ જા, પછી આપણો વારો. આ જેતપુરના પ્રખ્યાત ને આપણે સુરતમાં જઈ ખોડિયા ચીજ ઘૂઘરા, હા. મુનેશ બાપુ ને ભાવેશ બાપુ ના ઘૂઘરા ભાઈ. વિદ્યાનગર ચોકડી. ઓકે ઓકે, વાંધો નહીં. હાલો હવે આપણે વતન ટેસ્ટ કરી લઈએ ભેગું ભેગું. બરાબર, તો ગાઈઝ આપણે જેતપુર થી તો એસટી માં આવ્યા હતા, પણ એસટી માં આપણે કહેવાય કે વિડીયો ઉતારવાની થોડી તકલીફ પડી. બરાબર, એટલે હવે આપણે જેતપુર થી માણેકવાડા ઉતર્યા છીએ ને માણેકવાડા થી આપણે પાછી રિક્ષામાં બેસીને હવે આપણે પીપળિયા જઈશું. બરાબર, પ્રફુલભાઈ કેવી લાગી જર્ની પીપળિયા સુધીની? લાંબા થઈ ગયા ભલા મણા, હું વાતો કરો. આપણે આરામથી હોઈ ગયા હતા ભાઈ. અમાર ભાઈ એસટી માં હોઈ ગયો તો આરામથી, નેટ આરામથી હોઈ ગયો એસટી. હવે આપણે રિક્ષા બેસીને હવે પીપળિયા જઈએ છીએ. પીપળિયા એટલે ગામમાં તો નહીં જઈ, બહાર ઉતરવું જોઈએ પાટીએ, પછી ત્યાંથી હાલીને જવાનું રેપર. ગાઈસ આપણે અહીંયા આવીને સૌરાષ્ટ્રમાં એક વસ્તુ તો જોઈ કે ભાઈ સુરતમાં આપણે એમ કે તડકો છે. ખરેખર તડકો તો અહીંયા છે. તમે માનો ને લગભગ 11 વાગ્યા છે, પણ 11 વાગે તડકો બહુ છે. આપણે સુરત થી તો વધારે જ છે. પ્રફુલભાઈ તડકો લાંબા તોડી નાખે એવો તરફ ભૂકા કાઢ નાખે મારો ભાઈ. હા, તડકો ટૂંકમાં આપણે બાકાજી કે બોલે જાય બાકાજી કે એસટી માં બેઠા હતા, પણ એસટી માં આપણે ખબર પડી કે તડકો બહુ વધારે છે. હજી તો હવા ગયા ત્યાં જો બપોર એવી બધી થઈ નથી. બરાબર, હજી સૂર્ય માથે નથી આવ્યો, પણ તોય આપણે ખબર પડી ગઈ તડકો છે. અત્યારે અમે ત્રણેય કેમ બાપુજી ને બા આગળ બેઠા છે. બરાબર, એટલે બાપુજી ને બા કદાચ બોલે ન બોલે આપને ખબર નથી. બરાબર, પણ આગળ લઈ લેવું લોકમાં કદાચ. બરાબર, અત્યારે જો આગળ બેઠા જ બોલે આગળ. આ બાપ નો કરો બાપુ. પણ વસ્તુ નથી દેખાતું હોય. ચાલો દેખાઈ ગયો. ઓકે બરાબર, આ રીતનું આપણે જઈએ છીએ અત્યારે રિક્ષામાં. બરાબર, સવારમાં વહેલા ઉતરી ગયા હતા, પણ અમારો વિચાર એવો હતો ઘૂઘરા ખાઈને નાસ્તો પાણી કરીને. બરાબર, આપણે બાપુજી હારે હોય એટલે આપણે દેવકી કલરના પેંડા હોતા ને ખાઈ લીધા હારે એટલે બધી મોજ મજા કરતા ગામડે જઈએ છીએ હવે નિરાશ. આજ આપણને અહીંયા એક વસ્તુ તો બહુ ગમી કે અહીંયા લોકો જેટલી ખાલી જગ્યા છે ને બધી વૃદ્ધાશ્રમ વાળા અથવા તો કોને ખબર આપણે સરકારી તંત્ર દ્વારા આ ઠેઠ લગી જો આ બધે આપણે આ તમને જે ભાગ દેખાય ને આ બધે ઝાડવા ને એવું વાવેલું છે. બરાબર, આ એક વસ્તુ આપણે બહુ ગમી, કારણ કે આપણે સિટીમાં આવું જોવા ન મળે, પણ આ ગામડે આપણે આવીને ત્યારે આવું આપણે વાતાવરણ જોવા મળે. આપણે એમ કહીએ કે ઝાડવા ઓછા થઈ ગયા, પણ આ તમે જુઓ બે બાજુ વાવેલા છે, બે બાજુ. આ કોઈ સંસ્થા છે કે આપણી સરકાર દ્વારા વાવેલા છે એ આપણે ખ્યાલ નથી, પણ જે કામગીરી કરી છે ને આપણે તો ખૂબ પસંદ આવી, કારણ કે સિટીમાં આપણે એવું જોયું નથી. આ ગામડામાં આપણે આ પેલો નજારો જોવા મળ્યો. અત્યારે હું જેટલી ખાલી જગ્યા જોઉં છું ને પછી આપણે આ રીતનું જોવા મળે છે, ઝાડવાની બધું વાવેલું છે. ફાઇનલી આપણે રિક્ષામાંથી ઉતરી ગયા છીએ, ગામડે પહોંચી ગયા. કેવું લાગ્યું પિન્છુભાઈ? એકદમ જલસો પડી ગયો, જલસો પડી ગયો પિન્છુ ને.
બરાબર આપણે જો ઠેલો બેલો ને બધું પ્રફુલભાઈ ઠેલી લઈ લીધી છે ની હવે કેમનું જવાનું હવે રોડ માપવા રોડ માપવા તડકાના બાપુનો પાણી માપી લેવાનું છે અત્યાર પછી હજી એક મોટા પપ્પાનું ઘર છે આપણે અહીંયા એની ત્યાં જવાનું એનું પાણી માપી લેવાનું છે બાપુનું જમવાનું ને બપોરની બધી વ્યવસ્થા ન્યાની છે હવે છે ને સીધા ઘર જતા. નાયા ધોયા વગર ના થાક્યા છે. મારા ભાઈ થાકી હાવ ગયા થાક્યા. હાવ થાકી ગયા અને ભૈયુભાઈ હમણાં કઈ બોલતા નથી કારણ કે ઘૂઘરા ખાધા પછી ભૈયુભાઈ આપણે બહુ આવ્યા નથી ભાઈ તમને કેવું લાગ્યું બહુ મજા આવી પણ હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે મજા કરવાની બોલવાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે હા કેપેસિટી હવે આપણી પૂરી થઈ નિંદર કરવાની કેપેસિટી આપણે નિંદર કરી લીધી આપણે જલસો જ છે ભાઈ અમે ત્રણેય જાગતા હતા 5 વાગ્યા સુધી અમારા ભૈયુભાઈ ને અમે ત્રણેય ના હુઈ ગયો તો યસ આપણે હોઈ ગયા તો ભાઈ ખોટું ક્યાં ગયું પિન્સુ હુઈ ગયો તો ને અમે ત્રણેય જો હજી ઠેલા ઉપાડીને જાય જ છીએ ગામડાના ઘર હા જુઓ તમે એમ કહેતા હોય ને કે ગામડામાં કાંઈ નથી આમાં જુઓ પીપળિયા અજાણી પીપળિયાઓ રિસોર્ટ ટૂંકા પડે ભાઈ મકાનનું આપણે એ મકાનમાં નથી જવાનું રસ્તો ભૂલી ગયા હે ઠેક મકાન ફેરવી નાખ્યું આપણે કોને ગોવિંદ બાપુ ને હા ઠેક એવું છે રસ્તો તો નથી ભૂલ્યા પણ મકાન ફેરવી નાખ્યું બીજું કોણ છે આપણે હવે નજીક જઈ રહી છે ધીમે ધીમે બરાબર બાપુનું ઘર નજીક આવી ગયું છે થાકી ગયો ને ભાઈ ઓ ઠેઠ લગી ઠેલો નથી ઉપાડ્યો ઠેઠ લગી ઠેલો નથી ઉપાડ્યો હવે અત્યારે ઠેઠ લગી ઠેલો નથી ઉપાડ્યો હવે બધાને ભાઈ લાગવું જ પડે ને કે એવું નથી છોકરો કામ હવે કરે હવે છે એમ. હવે ઘરે પૂગવા આવ્યો ને એટલે ભાઈ ઠેલો લઈ લીધો સમજ્યા કોકને લાગવું તો પડે ને કે છોકરાઓ કામ કરે છે હા અત્યાર સુધી અમે ઠેલા લઈને નીકળાયનું કઈ નહીં હસીએ ભાઈ જાવ દિયો હાલો આપણે પૂગી ગયા છીએ અમારા બરાબર. કિનારાની બુલેટ જો અમારા કિન્નરભાઈ પેલા આપણે કિન્નરભાઈ ને જ મળતા આવી બરાબર બરાબર આપણે આ નવું મકાન બને છે અને ભાઈ આપણે સામે જ મળી ગયા સીતારામ બાપુ સીતારામ કેમ છે બસ મજા મજા મજામાં ભાઈ મજામાં મજામાં બરાબર ફાઇનલી હવે આપણે પૂગી ગયા છીએ હવે તડકો બડકો બધું ગયું બરાબર આપણે હા આનંદ કરો હા સીતારામ હું છે. બરાબર અને આ અમારી પરંપરા બરાબર પહેલાથી અમારા પપ્પાને બધાને હાલ્યું આવે આવી એટલે સીતારામ બધું કરવાનું બાબુ ભાઈ આવી ગયા છીએ સીતારામ બાબુ જો હા આપણો હેત